તો વડોદરામાં વધુ એક ગ્રાહકને કડવો અનુભવ થયો। એક્સપ્રેસ હાઈવે ઉપર રિલાયન્સ પ્લેસમાં ફૂડને લઈને બબાલ થઈ। સમોસામાં સડેલા બટાકા નીકળ્યાના ગ્રાહકનો આરોપ। જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડમાં કડવો અનુભવ। ગ્રાહકે વિડીયો બનાવી અને ફૂડ સેફટી ઉપર ઉઠાવ્યા સવાલો। કર્મી અને ગ્રાહક વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ। 10-15 દિવસ જૂનો ફૂડ ગરમ કરીને આપતાનો આક્ષેપ કરાયો। ફૂડ આઉટલેટની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ। અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર રિલાયન્સ પ્લેસ આવેલ છે। એમાં અમે આ ફૂડ આ જગદીશની બ્રાન્ચ છે, જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડની। ત્યાં અમે અત્યારે સમોસા ખાતા હતા, એકદમ સડેલા નીકળ્યા હતા। આગળના વિડીયોમાં અત્યારે પાર્ટ જોઈન્ટ કરું છું। ये नाक्यू छे अभी ये भाई बीमार हो गया तो कौन जिम्मेवारी लेगा? हाँ नहीं, ये फूड सेफ्टी क्या है भाई? ये फूड की सेफ्टी क्या है? अगर ये खाने के बाद ये भाई मर गया तो कौन जिम्मेवारी लेगा? ऐसा नहीं होता है। नहीं, फूड की तुम इसका जवाब क्या दे रहे हो कि हमारे को नहीं मालूम है, ऐसा जैसा है? कंप्लेंट डालूंगा। कंप्लेंट डाल के क्या करोगे? कंप्लेंट डाल के क्या करोगे? आपने हमारे बनाते हो तो आपको देख के बनाना चाहिए ना, ऐसे इधर नहीं बनता है, इधर नहीं बनता। हम क्या करेंगे? तुम कंप्लेंट डालोगे, बराबर है? हमको क्या करेंगे? इतने लोग खा रहे पागल है सब, इतने यहाँ पे सब खा रहे पागल है सब, ऐसा खाएंगे? खड़ा हुआ दे रहे हो तुम, उतने थोड़ी दे रहे हो। तुमने ये रहा भी ले, कितना रुपया इसके अंदर लिखा है देखो, 50। तो 50 रुपए की चीज बेच रहे हो और क्या खड़ा हो किसी को पिलाओगे? ये क्या है? ये खा के बीमार नहीं पड़ेगा बंदा? ये खा के बंदा बीमार नहीं पड़ेगा? ये क्या है? एक सड़ा गला पोटेटो डालते हो। हाँ तो ये सड़ा गला ये तुम खाओगे? तुम खाओगे? आप खाओ। खिला रहे हो, कोई भी नहीं खाएगा। नहीं, आप खाओ ना। જે બી લોકો આવો છો એ જુઓ કે આ ખાધા પછી શું હાલત થાય છે વ્યક્તિની। હવે કાલે ઉઠીને હવે કોઈ બી વ્યક્તિ બીમાર પડે છે, કઈ બી વધારે કઈ ઇસ્યુ થાય છે તો આ કોઈ રિસ્પોન્સિબલ પર્સન નથી, કોઈ જોતું નથી અને ફૂડ બહુ ખરાબ આપે છે। 10-10, 15-15 દિવસ જૂનું ફૂડ હોય છે, ગરમ કરી આગળથી બનાવીને આપેલું છે, એવો જવાબ છે ભાઈ। આ તો આન્સર છે તમારા।